ગોવિંદ દામોદર સૂત્ર. તો મિત્રો, આજે આપણે ગોવિંદ દામોદર સૂત્ર વિશે સાંભળીશું. ગોવિંદ દામોદર સૂત્ર એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમય સ્તુતિ છે. આ સૂત્રના રચયિતા શ્રી બિલ્વમંગલ ઠાકુર અથવા લીલાસુખ છે, જેમને 15મી સદીમાં આ રચના કરી હતી. આ સૂત્રમાં ભગવાન કૃષ્ણના વિવિધ નામો જેમ કે ગોવિંદ, દામોદર, માધવનું બાર જાપ કરવામાં આવે છે, જે ભક્તોના દુઃખ હરે છે અને મોક્ષ આપે છે. આ સૂત્રમાં મહાભારતની ઘટનાઓ જેમ કે દ્રૌપદીનું ચિરહરણ, ગોપીઓની ભક્તિ, યશોદાનું કૃષ્ણને બાંધવું, દામોદર નામનું કારણ વગેરેનું વર્ણન છે. તેમાં ભક્તોની વિવિધ સ્થિતિઓમાં દુઃખ, સુખ, મૃત્યુ સમયે આ નામોના જાપનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સૂત્રનો પાઠ કરવાથી ભક્તિ વધે છે, મન શાંત થાય છે અને ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. તે ખાસ કરીને કારતક માસમાં દામોદર માસ પાઠ કરવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે ગુજરાતીમાં લખાણ સાથે દામોદર સૂત્રનો પાઠ કરીશું. ગોવિંદ દામોદર સૂત્ર. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विन्वेषयन्तं वटसपटसपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. जिन्वे पिबस्वामुत्मेतदेव, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादापितचित्तवृत्ति. दद्यादिकं वो वसादवोचद्, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवापयोगं. पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति. सुखं शयानानिले निजेपि, नामानि विष्णु प्रवदन्ति मत्या. तेनिचितं तं वैतावजन्ति, गोविन्द दामोदर माधवेति. जिन्वे सदेवं भज सुन्दराणि, नामानि कृष्ण स्मनोहराणि. समस्तभक्तातिविनाशनानि, गोविन्द दामोदर माधवेति. सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं. देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति.
શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીન્વે પીવસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ.